તો કેમ છો મિત્રો, રામ રામ સીતારામ ને જય દ્વારકાધીશ. તો હું જો ગોહિલ વખત મસ્ત નવા લોગ ની અંદર તમારું બધું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. તો મિત્રો આજ તો આપણે કોલેજે નતા ગયા, કારણ કે આપણે મૂળ પર આધાર હોય, આપણે જાય તો જાય ને ન જાય. તો મિત્રો આપણા મિની લોક આપણે સ્ટાર્ટ કર્યો છે 11:30 વાગે, અને આપણે વેધરની અપડેટ દઈ દઈએ ને તો અત્યારે સ્કાય જેવું દેખાઈ રહ્યું છે, એટલે વાદળ સ્ટોક માર્કેટની જેમ શેર ઊંચા જાય છે એમ નીચે પણ આવે છે, એવી રીતના આકાશનું એવું જ છે, કહી શકાય છે. તો આટલું બધું ન વિચારતા મસ્ત એવી તીખી એપિડેન ખાઈ લેવાની, ઘરના 3 રોટલા ખાઈ લેવાના. 10 કરોડની જીગમ ચાતા મસ્તી કામ મળી ગયું છે. ઝાડવા કાપવાનું તો કપડા બદલાવી નાખે, પછી ઝાડવા કાપવા જાય આપડા બગીચાની અંદર. તો મિત્રો આપણે ઝાડવા કાપવાનું સ્ટાર્ટ કરી નાખ્યું છે ને, તો પહેલાથી જ કહી દઉં કે મિત્રો આપણે જે ઝાડવા નડતા હતા ને એ જ કાપીએ છીએ, બીજા કઈ કાપતા. જે ડરથી નડતી હતી બધી કાપી નાખી છે. કુલાળીનો 2 હાલ કરી નાખ્યા છે, ને આપડા પણ 2 હાલ કરી નાખ્યા છે. તો પાછા કપડા બદલાવી નહીં ખાતા, એટલે આપણે નવરા થઈ ગયા હતા ને, એટલે સ્કૂલ પાસે આવી ગયા હતા મેડમ ને તેડવા માટે. અને આપણે જયારે નવરા આવે ને ત્યારે મેડમ ને તેડવા ને મૂકવાનું લાવો આપણે જ મહિલો છે. મેડમ કરું છું એટલે તમને બધાને એમ લાગતું હશે કે ભાઈ જીએફ હશે એની, તો ના ભાઈ કહી દઉં કે એ મારી બેન. અને મિત્રો આવા શબ્દ જીએફ આપણે પોહાતા નથી, આપણે સિંગલ જ રહેવાના છીએ. મેડમ ને લઈને સીધા પોગી ગયા હતા ઘરે. તો હવે હે ને 1 વાગ્યો છે, એટલે જમી કાઢી લઈએ, પછી આ વ્લોગ ની અંદર મળીએ. અરે એક મિનિટ ઉભા તો રહ્યા, એક અગત્યની વાત કેવી હતી તમને. તો આજનો મિનિટ તમને કેવો લાગ્યો છે કમેન્ટમાં લખી નાખજો. તો નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, આ મિનિટ લાઈક કરી નાખજો. તો મળીએ નેક્સ્ટ મિનિટમાં. તબ તક બાય બાય, સી યુ, ટાટા.